નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અનેક ગુનાઓમાં સંડોવાયેલ જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની ઉજ્જૈનથી ધરપકડ કરતી અમરેલી પોલીસ। જૂનાગઢ લાવવાની તજવીજ શરૂ। મેંદરડા તાલુકાના રાજેસર ગામે થયેલ 81 લાખની લૂંટના 3 આરોપીને ભાદર નદીના પટમાંથી દબોચી લેતી પોલીસ। સોની વેપારીએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા। મહાશિવરાત્રિના મેળા અંગે બેઠક બોલાવતા જિલ્લા કલેક્ટર। ગિરનાર ઉપર પાણીનો પ્રશ્ન મીટિંગમાં ગુંજ્યો તો રવાડીમાં પણ સનાતન ધર્મનું સન્માન સચવાય તે જોવા સંતોનો અનુરોધ। માર્કેટિંગ યાર્ડ ઘઉંની બોણીઓથી છલકાયો। સરકાર પોષણક્ષમ ભાવ આપે તેવી ખેડૂતોની માંગ। ખાતર દવાને બિયારણ પડી રહ્યા છે મોંઘા। અને દીવાન ચોકમાં આવેલ ભંગાર બજારમાં અચાનક આગ ફાટી નીકળી। ફાયર શાખાએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર લીધો કાબુ। લોખંડનો ભંગાર પલટાયો કાટમાળમાં। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સામાન્ય રીતે મીડિયામાં પોલીસના સમાચારના અંતમાં આવતા હોય છે, ક્રાઇમ પેજમાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે તેને મહત્વનું સ્થાન અપાતું હોય છે। આજે કંઈક એવો તાસીરો બન્યો છે કે જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા કે જે 11 જિલ્લાઓમાં ગુનાઓમાં નાસ્તા ફરે છે તેને અમરેલી એલસીબી પોલીસે ઉજ્જૈનથી પકડી પાડ્યો છે। જૂનાગઢ પોલીસે પણ ધીરેન કારિયાની મિલકત ટાંચમાં લીધી છે, પરંતુ ત્યારે ધીરેન કારિયા ફરાર થઈ ગયો હતો। દારૂની હેરાફેરી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલ ધીરેન કારિયા ઉજ્જૈન હોવાની બાતમીને આધારે અમરેલી પોલીસે ઉજ્જૈનથી ધીરેન કારિયાની ધરપકડ કરી છે। ગઈકાલે અમરેલી એલસીબીએ આ અંગે વિગતો આપી હતી ને કયા ગુનામાં કયા જિલ્લામાં ધીરેન કારિયા સામે ગુનાઓ નોંધાયા છે તે અંગે ડીવાયએસપી અમરેલીએ માહિતી આપી હતી। બીજી તરફ જૂનાગઢમાં પણ પોલીસ દફતરે ધીરેન કારિયા ફરાર છે, જેને કારણે અમરેલી પોલીસ પાસેથી ધીરેન કારિયાનો કબજો લેવા જૂનાગઢ પોલીસે તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બુટલેગર ધીરેન કારિયાના ધર્મપત્ની બ્રિજિશાબેન કારિયા ભાજપાના નગર સેવિકા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ ધરપકડને પગલે સોંપો પડી ગયો છે।
ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ AM પટેલ, ASI મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મીણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અમરેલી પોલીસની સાથે સાથે જૂનાગઢ પોલીસની પણ પીઠ થાબડવી પડે. મેંદરડા તાલુકાના રાજેસર ગામે 1 તારીખના રોજ 81 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. 8 સોનાના બિસ્કિટ અને સોની વેપારી પાસે રહેલા સોના ચાંદી સહિતના માલમત્તા સાથે જૂનાગઢના 3 લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી. ત્યારે મુખ્ય આરોપી એવા દીપક જોગિયા સહિત 2 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. મળતી વિગત અનુસાર રાજેસર ગામમાં સોની પેઢીનું કામ કરતા જીતેન્દ્રભાઈ લોઢિયા અને તેના ભાઈ ઘરમાં હતા ત્યારે 1 તારીખે 1 ફેબ્રુઆરીએ રાત્રે જૂનાગઢના દીપક જોગિયાને 2 શખ્સો એમના ઘરમાં ગયા હતા અને ત્યારબાદ બંને ભાઈઓને બાંધીને 81 લાખની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ સક્રિય બન્યા હતા. રાજેસર ગામમાં ડોગ સ્કોડ અને અન્ય તપાસને અંતે આ લૂંટના 3 આરોપી ઉપલેટા તાલુકામાં ભાદર નદીના પટમાં સંતાયા હોવાની બાતમીને આધારે જૂનાગઢ પોલીસે ભાદર નદીના પટમાંથી દીપક જોગિયા અને તેના 2 સાગરીતોને ઝડપી લીધા છે. બીજી તરફ તમામે તમામ મુદ્દામાલ યથાવત હોવાનું જણાવતા જીતેન્દ્રભાઈ લોઢિયાએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. તો ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પણ સ્ટાફ પરિવારને અભિનંદન આપતા કહ્યું કે 84 લાખ જેટલા મુદ્દામાલની ચોરી થઈ છે, લૂંટ થઈ છે. આ તમામે તમામ મુદ્દામાલ યથાવત રહ્યો છે. મેંદરડા પોલીસ સ્ટેશનના રાજેસર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ 1/2/2024ના રોજ રાત્રિના કલાક 9 થી 10ની વચ્ચે આરોપી દીપક જોગિયા જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ 8 બિસ્કિટ, એક બિસ્કિટનું વજન 116 ગ્રામ, કુલ વજન 928 ગ્રામ, જેની બજાર કિંમત 58 લાખ, આ ઉપરાંત 21 કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે 14,70,000 અને તિજોરીમાં પડેલા 9 લાખ રૂપિયા રોકડા. આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું, આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા ઢોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા રહેલા. આ બાબતે ફરિયાદી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 394, 398, 120B, GP Act 135 મુજબ ગુનો દાખલ કરેલો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી DK ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એ મેંદરડા આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા, ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય 2 આરોપીઓ છે, જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા,
દિલીપ ઉર્ફે કોઢિયો રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ, આ તમામ છે એ જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય. આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે. તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમને જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી. તો કુલ છે ફરિયાદીનો ગયેલો 81,70,000નો જે મુદ્દામાલ છે એ જૂનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ છે. સાહેબ, આ લૂંટ શા માટે કરી હતી ને મોડસ ઓપરેન્ડી શું હતું? આ જે દીપક જોગિયા છે તે આ ફરિયાદી જીતેન્દ્રભાઈ લોઢિયાને પહેલેથી ઓળખતો હોય. જીતેન્દ્રભાઈ જ્યાંથી આ સોના ચાંદીની ખરીદી કરતા હોય તેમને ત્યાં એ પોતે નોકરી કરતો હોય, એટલે તેમની પાસે સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો. આ ઉપરાંત આ ત્રણેય છે એ છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે છે આ બાબતે તેમને ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવે છે તે આ બંદૂક છે એ વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલ. કોઈ ગુનાહિત ઇતિહાસ કરો? મુખ્ય આરોપી દીપક જોગિયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. બીજું કઈ અચેત મળી? હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબીએ સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. મારું નામ લોઢિયા જીતેન્દ્ર વૃદ્ધલાલભાઈ, ગામ રાજેસર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. શું ઘટના બની? ઘટના ગઈ 1 તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ મારી ઘરે 81.70 લાખની લૂંટ થઈ હતી, જે રિવોલ્વરની અણી તથા છરીની અણી હતી. અમને બંને ભાઈઓને બાંધી અને લૂંટી ગયા હતા. જેમાં શું માલ હતો? માલ એમાં 8 ARYના સોનાના બિસ્કીટ હતા, 21 કિલો ચાંદી હતી અને 9 લાખ કે 9.5 થી 9.25 લાખ રૂપિયા રોકડા હતા અમારા. આ પોલીસ ખાતાએ એકદમ કાળજીપૂર્વક કામ કરી અને એસપી સાહેબ તથા એલસીબીના સાહેબ પટેલ સાહેબ જે પટેલ સાહેબે ખૂબ મહેનત કરી અને ઝડપથી અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી દીધેલ છે, જે બદલ અમે પોલીસ ખાતા તથા એસપી સાહેબના ખૂબ આભારી છીએ અને અમારા પ્રશ્નનો ઝડપીથી નિરાકરણ લાવી દીધેલ છે. બધા માલનો રિકવર મુદ્દામાલ અમને કરાવી દીધો છે. એક પણ વસ્તુ એમાં અમારી લખાવેલ છે, એમાં એક પણ વસ્તુ ઘટતી નથી અને અમને મુદ્દામાલ બધો રિકવર કરેલ છે. મહાશિવરાત્રિના મેળાના સમાચાર તરફ આગળ વધીએ તો આગામી 5મી માર્ચથી 8મી માર્ચ ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો યોજાવાનો છે, ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આજે સાધુ સંતો ઉતારા સમિતિ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી અને સામાજિક આગેવાનો સાથે મિટિંગ યોજી હતી. સ્વાભાવિક છે કે આ મિટિંગમાં સાધુ સંતોને પ્રશાસન કેટલાક મુદ્દે આમને સામને આવી ગયા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, વન સંરક્ષક અક્ષય જોશી તેમજ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વરિષ્ઠ સંતો મહંત મુક્તાનંદજી બાપુ, મહેશગીરી બાપુ, શેરનાથ બાપુ, હરિગીરીજી મહારાજ અને ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના પદાધિકારી અને અન્ય આગેવાનો જોડાયા હતા. મિટિંગમાં કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી, પરંતુ આજનો પ્રાણ પ્રશ્ન ગિરનાર ઉપર 2 દિવસથી પાણી સેવા બંધ છે, દુકાનદારો હડતાલ ઉપર છે, તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા સંતગણે પ્રશાસનને અપીલ કરી હતી. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું કે અત્યારે ટેટ્રા પેકિંગ સાથે અમે પાણી વિતરણ કરવા માટે સક્રિય બન્યા છીએ અને 1 કે 2 દિવસમાં ટેટ્રા પેકિંગ સાથેની પાણી મળતું થઈ જશે, જેથી હડતાલનો પણ અંત આવશે. બીજી તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ શિવરાત્રિની રાત્રે નીકળતી દિગંબર સાધુ ને સાધુ સંતોની રવાડીમાં સનાતન ધર્મનું સન્માન જળવાય
જળવાઈ રહે તે દિશામાં પગલાં લેવા જિલ્લા કલેક્ટરને ભારપૂર્વક અનુરોધ કર્યો છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે આ ધર્મમેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે સૌનો સહકાર ખૂબ જ જરૂરી છે. સૌ કોઈ વહીવટી તંત્ર અને સંતગણને સહકાર આપીને આ ધર્મમેળો ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય તે દિશામાં ડેપ્યુટી મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો. પણ આની મિટિંગ થઈ હતી અને ખાસ એમનો પ્રશ્ન એ છે કે આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, તો લગભગ કાલ સુધી અમારી પાસે જે મેં આપને કીધું એ પ્રમાણે જે ટેટ્રા પેક છે એ પ્રોવાઈડ કરવાનું અમારું આયોજન છે અને એમને કીધું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા અમને જેવી ચાલુ થઈ જશે એટલે એ લોકો આ હડતાલ જે સમેટી લેશે એવી અમને ખાતરી પણ આપી છે. સર, પ્લાસ્ટિક બોટલનું જે આપણે બેન્ડ છે તળેટીની અંદર પણ લાગુ પડશે કે કેમ? EAZ વિસ્તાર, આ આખો વિસ્તાર છે 9,300 હેક્ટર જેટલા વિસ્તારમાં છે અને એ જે પ્લાસ્ટિકનો બેન છે એ ન માત્ર ગિરનાર અને દાતાર ઉપર પણ આજે ભવનાથની તળેટી ઉપર પણ લાગુ કર્યું છે હવેથી, અને સાથે સાથે જુનાગઢ અને જે ભેસાણ છે એના 27 ગામડા પણ એમાં આવે છે. વર્ષોથી 3 અખાડા મળીને કરે છે, જેની અંદર અગ્નિ અખાડો, જૂના અખાડા અને અભાણ અખાડા. આ વર્ષોથી આ પૂર્વજો જે છે આ ત્રણેય અખાડાના મેળો સમસ્ત હિન્દુ સમાજનો છે, સનાતનીય તમામ ખડ દર્શન એમાં હોય છે, પણ આની વ્યવસ્થા 3 અખાડા કરે છે. એટલે શિવરાત્રિ ઉપર મળીને ફરી પાછા ચર્ચાઓ સંતો આપસમાં બેસીને કરશે. એ વ્યવસ્થા એ કરે, પણ એમાં કોઈ બદીઓ હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે. એના ઉપર પાણીના મુદ્દાને લઈને બહુ અત્યારે તકલીફ સર્જાઈ ગઈ છે. દુકાનદારોએ બંધ પાળ્યો છે, એના લીધે 3 દિવસથી બધા જ દુકાનદારોના આ બંધના લીધે યાત્રીઓ ખૂબ તકલીફમાં છે. તો મેં સામે ચાલીને બધી દુકાનદારો જોડે વાત કરી અને કલેક્ટરશ્રીને અમુક સુઝાવો આપ્યા. એક તો એ ટેટ્રાપેકવાળું એ કંઈક કરી રહ્યા છે, એ તો જે મોંઘા ટેટ્રાપેકના જે બોટલો કે જે કંઈ બનશે તો પૈસાવાળા લોકો ખરીદી શકે, પણ નોર્મલી જે મધ્યમ વર્ગીય આવે એ શું કરે, તો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશનો ઉપર ઘણા એવા તમે જોયા હશે 15 લીટરના ડિસ્ટિલ વોટર, મિનરલ વોટરના બોટલ આવે, એને ઊંધા વાળીને મૂકેલા હોય અને નીચે નળથી પાણી લઈ શકાય, તો પાણીને સ્પર્શ સીધો થતો નથી. તો એવા વિકલ્પો ત્યાં જો આપવામાં આવે ને 15 લીટરની બોટલો ઉપર ચડે તો એનાથી દુકાનદારને પણ નુકસાન નહીં થાય અને લોકોને પણ તકલીફ નહીં પડે. તો કલેક્ટરને સુઝાવ આપ્યો છે ને દુકાનદારો આના માટે તૈયાર પણ છે. તો મેં કીધું આપ જો કરો તો હડતાલ બંધ થઈ જાય, અને દુકાનદારોને અપીલ કરીશ કે યાત્રિકોનો ધ્યાનમાં રાખીને હડતાલને જલ્દી પાછી ખેંચી લે, જેથી કરીને આવતો સનાતની યાત્રિક જે છે એ દુઃખી ન થાય. બગીનું અખાડાના અંદર અમે પ્રાર્થના કરી કે જે વિધર્મીઓ છે એ બગી લઈને જ્યારે આવે ત્યારે એ દારૂ પીને આવતા હોય છે, એ લોકો માંસ મછલી ખાઈને આવતા હોય છે, એ લોકો જ્યાં ત્યાં પાનની ને માવાની પિચકારીઓ મારતા હોય છે. સરકાર એમના માટે રસ્તાઓ ધોવે છે, સાધુ સંતો ચાલશે કેમ કે એના અંદર ઓલિયા ચાલશે, એના ઉપર એ ઘોડાની જે લીધ છે, પછી પાનની પિચકારી છે, દારૂ પીને બધા ચાલતા હોય, તો એ બધું ન હોવું જોઈએ. એની વૈકલ્પિક વ્યવસ્થા અખાડો ગોતી લે તો એનાથી સારું રહેશે, કેમ કે લોકોને અંદર દુઃખ થાય છે આ બધું જોઈને. તો આ એક પ્રાર્થના કરવામાં આવી, એને સમન્વય રાખીને માનવામાં આવશે તો સારું છે. મહાશિવરાત્રિના મેળાની ફૂલ તૈયારી 2 મહિનાથી ચાલુ છે. હવે જ્યારે આ સમય નજીક આવી, કારણ કે 5મી તારીખે ધજા ચડશે અને 8મી તારીખે શિવરાત્રિનો દિવસ છે, મહાશિવરાત્રિનો. બધા સાધુ સંતો, બધા ઓફિસરો, બધા પોલિટિક લોકો અને સંતો મંતો બધાની હાજરીમાં કલેક્ટરશ્રીએ ખૂબ સારી રીતે રજૂઆત કરી છે. મુક્તાનંદ બાપુએ સૌથી બેસ્ટમાં બેસ્ટ સૂચન આપ્યા. હરિગીરી બાપુ, તનસુગીરી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ, બધાની જે વાત હતી, અંતે તો મેળો કેમ હારામાં હારો પૂરો થાય એના જ માટે બધાના સૂચન હોય. કારણ કે આપણે જૂનાગઢમાં છીએ, આજે અમારા હસ્તક પણ માનજો કે આજે હું 27 વર્ષથી આ મેળો કરું, કાયમ સત્તા મારી હોય, પણ જૂનાગઢમાં જ્યારે બહારના લોકો આવે ત્યારે એને આપણે એક મહેમાન માનીને એનું કેમ વધારે ધ્યાન રાખવું અને મેળો ખૂબ સારી રીતે સંપન્ન થાય એના માટે બધા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, કમિશનર અને સાધુ સંતો અને અમે લોકો પણ પૂરી તૈયારીમાં છીએ. મેળો ખૂબ સારો જાય એના માટે બધા મહેનત કરીએ છીએ. એના માટે મુક્તાનંદ બાપુએ આપણે ફોરેસ્ટના ઓફિસરને રિક્વેસ્ટ કરી. મુક્તાનંદ બાપુ તો જે કરી શકે ને એવું લગભગ કોઈની એટલે આજે એણે એમ કીધું કે તમને અમે ખાલી જગ્યા આપો, 25 લાખ રૂપિયાના ખર્ચે માની લો કે
15 લાખ કે 20 લાખનો ટાંકો બનાવવો હોય તો એનો ખર્ચો હું કરીશ. એટલે ખરેખર ફોરેસ્ટ ઓફિસરે પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. મને જવાબદારી હોઈ છે એટલે કાલથી પણ મેળો પતી જાય પછી હું ફોરેસ્ટ ઓફિસરને મળીને ક્યાં જગ્યા આપે છે ત્યાં ટાંકો એવા 10% બનાવવા. ડોનર તો મળી જવાના છે પણ શરૂઆત આપણા મુક્તાનંદ બાપુએ કરી. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ અગ્રણી શૈક્ષણિક સંસ્થા પ્રેમાનંદ વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ગઈકાલે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. અભિવ્યક્તિ 2024 શીર્ષક અંતર્ગત યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં ધોરણ 3 ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના 170થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી હતી. તો વિવિધ સ્પર્ધામાં જિલ્લા કક્ષા તેમજ પ્રદેશ અને રાજ્ય કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મુક્તાનંદજી બાપુ દ્વારા ઉદ્ઘાટિત થયેલ આ કાર્યક્રમમાં પ્રખર શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ઉપરાંત UK USAથી પધારેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના ડાયરેક્ટર ડૉક્ટર માતંગ પુરોહિત દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ વાલી, વિદ્યાર્થી અને સફળ બનારનાર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં શિક્ષણની સાથે સાથે બાળકોની આંતરિક શક્તિ અને સંસ્કારનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. જે પ્રેમાનંદજી મહારાજ ઇંગ્લિશ સ્કૂલની અંદર વાર્ષિક ઉત્સવ છે, જેની અંદર નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભૂલકાઓને કેવી રીતે તૈયાર કરવા અને વાલીઓએ વાતાવરણ કેવી રીતે વિદ્યાર્થીને પૂરું કરવું જોઈએ. શિક્ષણ સંસ્થા છે એ તો વિષયમાં જરૂર નિપુણ કરે બાળકોને. શિક્ષણ સંસ્થા ટેકનોલોજીનું જ્ઞાન પણ આપે, પણ વિદ્યાર્થીઓને વાતાવરણ પૂરું પાડવાનું કામ જે છે એ વાલીએ પૂરું કરવું જોઈએ. મહત્ત્વની ભૂમિકા વાલીની છે. એના માનસ ઉપર કોઈ ખરાબ અસર ન પડે, એના માઇન્ડમાં કોઈ વિચારોના બીજ એવા ન જાય કે જેથી કરીને બાળક આગળ જતાં એ વિચાર પ્રમાણે કન્વર્ટ થાય. એને સારા વિચારો કેમ પ્રાપ્ત થાય, એને સારી હેબિટો કેમ પડે, એને વાતાવરણ કેમ મળે, એ વાલીઓએ ખાસ ધ્યાન રાખવું. અને શિક્ષકો સાથે સંસ્થાના આયોજકો અને વિદ્યાર્થી આ ચાર મળીને એનું જીવન છે ઉત્તમ કોટીનું બનાવી શકે છે એવી અમારી માન્યતા છે. હરિઓમ. મારું નામ ડૉક્ટર માતંગ પુરોહિત છે. જૂનાગઢની પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગીજુભાઈ ભરાડ સંચાલિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ, જેનો આજે એન્યુઅલ ફંક્શન અભિવ્યક્તિ 2024 KG to 3rd સ્ટાન્ડર્ડ, KG થી 3 ધોરણ ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમનું જૂનાગઢ ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ, જેની અંદર લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ ભાગ લીધો. અને આ ઉપરાંત આ ફંક્શનની અંદર આજે પૂજ્ય બાપુ પણ પધાર્યા છે. બાપુ, ગીજુભાઈ ભરાડ સાહેબ તથા UK અને USAથી પધારેલા મહેમાનો ઉપરાંત અન્ય ઘણા બધા મહેમાનો દ્વારા લગભગ 171 વિદ્યાર્થીઓનું જે છે એ સન્માન પણ કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય કે તૃતીય નંબરે પાસ થયા હોય, આ ઉપરાંત જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સુધી ઇનામો લઈને આવ્યા હોય, જુદી જુદી રમતોની અંદર, જુદા કલા કૌશલ્યોની અંદર, આવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. નોબલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં નવા અભ્યાસક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની એક હોટલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નોબલ યુનિવર્સિટીની સાથે JK શાહ અને ખાસ કરીને KBC કોમર્સ ક્લાસીસના પરિવારજનોએ ઉપસ્થિત રહ્યા હતા અને BMS બિઝનેસ ઓફ મેનેજમેન્ટ કોર્સને લોન્ચિંગ કરવામાં સૌ કોઈનો સાથ સહકાર માગ્યો હતો. નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો જૂનાગઢના પ્રજ્ઞાચક્ષુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષ માકડનું આ તકે JK શાહ ટ્યુશન ક્લાસીસ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે KBC કોમર્સ ક્લાસીસના વિશ્વેશ ખીરૈયા અને હાર્દિક ભટ્ટે નવો અભ્યાસક્રમ જે શરૂ થવા જઈ રહ્યો છે તેનાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. તો JK શાહના દિવ્યેશ ધામેચાએ પણ પ્રસંગોચિત વાતચીતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કોઈ પણ કંપનીમાં હવે એકાઉન્ટન્ટનો હોદ્દો મહત્વનો બની રહ્યો છે તેમ જણાવીને નવા અભ્યાસક્રમ અંગે વિદ્યાર્થી અને વાલીઓને પરિચય કરાયો હતો.
નમસ્કાર, હું છું દિવ્યેશ ધામેચા, જેકે શાહ ક્લાસીસ. આજના દિવસે અમે લોકો એક કોર્સ નવો લોન્ચ કરી રહ્યા છે, BMS. આ એક કોર્સ એવો છે કે જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનો કોર્સ છે. આજે દરેક ઇન્ડસ્ટ્રીને એક અકાઉન્ટન્ટની જરૂર છે, દરેક ઇન્ડસ્ટ્રીઝને એક ઇન્કમ ટેક્સ એડવાઇઝરની જરૂર છે, GST એડવાઇઝરની જરૂર છે, ઓડિટરની જરૂર છે. આજે કોઈ પણ પેઢી હશે ને એને ઇન્કમ ટેક્સ, GST કે એકાઉન્ટિંગ વગર ચાલવાનું જ નથી. તો અમે લોકો એઝ અ એડ્યુકેટર અમે લોકો છે ને એક બ્રિજ છીએ, એક વિદ્યાર્થી અને ઇન્ડસ્ટ્રી, આ બેયની વચ્ચેનો અમે લોકો એક બ્રિજ જે છે ને એ છીએ કે જેની અંદરથી અમે લોકો બાળકોને એવું શીખવશું કે જે આજે ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રીની શું માંગ છે, એ પ્રમાણેનો એક નવો કોર્સ લોન્ચ કર્યો છે. આજે ઘણા બધા ટેક્સ કન્સલ્ટન્ટ છે, પણ આજે કોઈ પ્રોપર ટેક્સ કન્સલ્ટિંગ માટેનો એવો કોઈ કોર્સ જ નહોતો આજ સુધી. આ એક એવો સરસ મજાનો કોર્સ બનાવ્યો છે કે જેની અંદર બાળકોને વિથ આર્ટિકલશીપ એટલે કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ રહેલો છે, સાથે સાથે ભણવાનું પણ રહેલું છે, અને જે આ સમાજને ખૂબ 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 ફાયદાકારક રહેશે. નમસ્કાર, હું વિશ્વેશ ખીરયા, સંચાલક KBC ક્લાસીસ. આજરોજ જે કોર્સ લોન્ચિંગ સેરેમની છે એ કોર્સ છે BMS, બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, જેની અંદર આપણે એવું જોયું છે કે સામાન્ય કોઈ પણ ડિગ્રી કોર્સ હોય તો એની અંદર વિદ્યાર્થીઓને ભણતર તો મળે છે, પણ એમને વ્યવહારુ જ્ઞાન નથી મળતું, એટલે કે અનુભવ નથી મળતો. તો આ એક એવો કોર્સ છે કે જેની અંદર વિદ્યાર્થીઓ 3 વર્ષ ડિગ્રી કોર્સ છે, એટલે કે ગ્રેજ્યુએશન માટે 3 વર્ષ અભ્યાસ તો કરશે જ, પણ 2 વર્ષથી આર્ટિકલશીપ પણ કરશે. એટલે કે 3 વર્ષની અંદર એમનું એકસાથે 2 કામ થાય છે, ભણતર તો મળે જ છે, ડિગ્રી મળે છે, સર્ટિફિકેટ મળે છે, અને સાથે સાથે 2 વર્ષનો અનુભવ મળે છે. આ અનુભવના આધારે એમનું જે પ્લેસમેન્ટ છે એમના ચાન્સીસ અન્ય કોર્સ કરતાં વધી જાય છે. એ પોતાની પ્રેક્ટિસના પણ સ્કોપ રહે છે, કોર્પોરેટ ફિલ્ડમાં પણ જઈ શકે છે, ટેક્સ કન્સલ્ટન્ટ બની શકે છે, એ વગેરે જેવા ઘણા બધા વિકલ્પો છે. મેનેજમેન્ટના પણ ઘણા બધા જે સબ્જેક્ટ છે એ આ કોર્સમાં આવરી લેવામાં આવ્યા છે. થેન્ક યુ. નમસ્કાર, હાર્દિક ભટ્ટ, સંચાલક KBC ક્લાસીસ. આજરોજ અમે લોકો નોબલ યુનિવર્સિટીના એફિલિએશનથી અને KBC ક્લાસીસ અને JK શાહ ક્લાસીસના સુભગ સમન્વયથી એક નવો જ વિદ્યાર્થીલક્ષી BMS એટલે કે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ નામથી એક કોર્સનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. આ કોર્સ આવનારા સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માહિતી તો આપશે જ, આ ઉપરાંત વ્યવહારિક અને જે જીવન ઉપયોગી નોલેજ છે એ ઉપયોગી થશે. એટલે વિદ્યાર્થીઓ આવનારા સમયમાં ભણતા જ અથવા તો ભણતર જેવું પૂરું થશે એટલે કે અકાઉન્ટન્ટ છે, ટેક્સ કન્સલ્ટન્ટ છે, અને ઘણી બધી આવી સરસ મજાના એને પ્રોફેશનલ્સ એજ્યુકેશન મેળવેલું હોવાથી પ્રોફેશનલ્સ તરીકે વર્ક કરવામાં એમને સહાયરૂપ થશે. આભાર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની મબલક આવક ચાલુ રહી છે. દૈનિક વાત કરીએ તો ઘઉંના 20,000 થી 25,000 કટ્ટા અને તુવેરના પણ 18,000 થી 20,000 કટ્ટાની સાથે સાથે ચણા, સોયાબીન સહિતની કૃષિ જણસો રોજે રોજ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહી છે. પરંતુ ઘઉં પકવતા ખેડૂતોની ફરિયાદ છે કે અત્યારે બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખૂબ જ મોંઘા થઈ રહ્યા છે, જેને કારણે ઘઉંના સંતોષકારક ભાવ મળતા નથી. સરકારે આ સ્થિતિમાં ઘઉંના પોષણક્ષમ ભાવ રજૂ કરવા જોઈએ ને ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવી માગણી ઘઉં ઉત્પાદિત કરતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ કહ્યું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કૃષિ જણસોથી અત્યારે ભરપૂર છે. ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટ અને ચઢાઈ ઉતરાઈ કરતા હું ભાલસેર ગામ, તાલુકો મેંદેડા, જિલ્લો જૂનાગઢથી ઘઉં ભરીને આવ્યો છું આજરોજ. તો સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે આ ઘઉં અત્યારે ખેડૂતને કોઈ ભાવમાં પોસાતો જ નથી, કારણ કે બિયારણ, ખાતર અને દવા બહુ મોંઘું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આના પૂરતા ભાવ આપે, જેથી કરીને કોઈ ખેડૂતને પૂરતા ભાવ મળતા રહે. હું કિશોરભાઈ સાવલિયા. આજરોજ APMCની અંદર ઘઉંની બમ્પર આવક થઈ છે. અંદાજિત 4,000 થી 5,000 ગુણીની આવક થઈ છે, પણ ઘઉંના ભાવ પોષણક્ષમ ખેડૂતોને મળતા નથી. આજરોજ 450 થી 450-60 સુધીના ભાવ થયા છે, પણ આ ભાવમાં ખેડૂતોને વેચવા પોસાય તેમ નથી. આ ભાવમાં ખેડૂતોને ખાતર, દવા અને બિયારણના ભાવ ઊંચા હોય અને આ ભાવમાં વેચવા પોસાય નહીં. એટલે મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે ટેકાના ભાવ બાંધે અથવા તો પોષણક્ષમ ભાવ મળે એવી જોગવાઈ કરે.
ડીવીએસ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલમાં જોઈએ તો શિયાળુ જણસની ખૂબ જ સારા પ્રમાણમાં આવક થઈ રહી છે. જણસમાં ઘઉં, ધાણા, ચણા અને તુવેર એની બમ્પર પ્રમાણમાં આવક છે. ઘઉંના જોઈએ તો ગત રાત્રિના 20,000 કટ્ટા આસપાસની આવક થઈ હતી. તુવેરની પણ 18,000 થી 20,000 કટ્ટાની આવક થઈ હતી. તુવેરની પણ ખૂબ જ સારી આવક છે. ચણાની સારી આવક છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. તુવેરમાં જોઈએ તો 1,800 રૂપિયાથી 2,100 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. ચણામાં જોઈએ તો એમાં પણ ખેડૂતોને 1,100 થી 1,200 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. ઘઉંમાં પણ ગયા વર્ષ કરતાં એકંદરે બજાર સારી છે. 450 થી 550 રૂપિયા ક્વોલિટી વાઇઝ પ્રતિ 20 કિલોના ભાવ ખેડૂતોને જોવા મળી રહ્યા છે. અને ખેડૂતો ખેતરેથી માલ તૈયાર થાય તરત જ માર્કેટિંગ યાર્ડ ખાતે લઈને આવી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડમાં આવનારા દિવસોમાં પણ આવકમાં સતત વધારો થવાનો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે ભંગાર બજારમાં રાત્રે 11 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. સર્કલ ચોકની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે શાખા છે તેની બાજુની ગલીમાં એક જાણીતી ભંગાર બજાર છે, જ્યાં ગઈકાલે એક લોખંડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત થયું છે. ગોડાઉનમાં ભંગાર હોવાને કારણે કેટલું નુકસાન થયું તેનો કોઈ અંદાજ મૂકવામાં આવ્યો નથી, પરંતુ ફાયર કર્મીઓએ પાણીના
2 ટેન્કરનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ લીધો હતો. એક તો ભંગારનું ગોડાઉન હતું અને રાત્રિના 11 વાગ્યાનો સમય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ભંગારનું ગોડાઉન કાટમાળમાં પરિવર્તિત થઈ ગયું છે. મહાનગરપાલિકાના કાળુભાઈ પરમારે 2 ટેન્કર પાણીના મારા દ્વારા આગ ઉપર નિયંત્રણ લાવ્યા હોવાનું જણાવ્યું હતું. હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઇન્ચાર્જ. આજે 11 વાગે, રાત્રિના 11 વાગે SBI સર્કલ ચોક પાસે ભંગારના ડેલામાં આગ લાગેલી હતી. એને સંપૂર્ણપણે અમે આગને બુઝાવેલ છે. પાણીનો બે ગાડી પાણીનો મારો ચલાવેલ છે. નુકસાન તો આ ભંગારનો ડેલો છે એટલે એમાં હું નહીં કહી શકું. સમસ્ત માંગરોળ ભોય જ્ઞાતિ સમાજ દ્વારા તાજેતરમાં ભોય જ્ઞાતિના એક એવા યુવાનનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે GPSCમાં સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડીને 5મું સ્થાન હાંસલ કર્યું છે. સમસ્ત ભોય સમાજ માંગરોળના ઉપક્રમે આ ગૌરવ વધારતા એવા પાર્થભાઈ અરવિંદભાઈ જેઠવાનું સન્માન કરવામાં આવ્યું છે, જેમણે કડક પરિશ્રમથી ગુજરાત જાહેર સેવા આયોગમાં આવેલ ઓલ ગુજરાતમાં 5મો ક્રમાંક હાંસલ કરીને સમસ્ત ભોય સમાજનું ગૌરવ વધાર્યું છે. આ તકે ટ્રસ્ટીઓ શ્રી અને બારગામના અગ્રણીઓ, ખાસ કરીને પોરબંદર, માંગરોળ, ધોરાજી પંચના સભ્યો, વડીલો, સમાજના વિવિધ સંગઠન મંડળ અને મહિલા મંડળ દ્વારા પાર્થભાઈ જેઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું. પુષ્પગુચ્છ, હાર, મીઠાઈ, સન્માનપત્ર અને મોમેન્ટો આપીને પાર્થ જેઠવાની ઉજ્જવળ કારકિર્દી બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. મારું નામ પાર્થ અરવિંદભાઈ જેઠવા. મેં સમગ્ર ગુજરાતમાં GPSC એક્ઝામ ક્લિયર કરી ઓલ ગુજરાત રેન્ક 5 મેળવ્યો છે અને સમગ્ર ભોય સમાજનું નામ રોશન કર્યું છે. તે બદલ મારા મમ્મી પપ્પાની અને સમગ્ર ભોય સમાજનો અને મારા મામાનો અને બધા ફેમિલીનો ખૂબ પાછળ ખૂબ જ મોટો હાથ હતો અને થેન્ક યુ સો મચ બધાને અને અહીંયા સુધી પહોંચવા માટે અને સમગ્ર સમાજનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. હાલ મારું પોસ્ટિંગ ગુજરાત સરકારના ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને નર્મદા અને કલ્ચર ડિપાર્ટમેન્ટમાં થવાનું છે અને મારી ચોઈસ ગાંધીનગર સચિવાલયની રહેશે અને તે બદલ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભેસાણ તાલુકાના પીરવડ નામના નાના એવા ગામમાં હડકાયા કૂતરાનો આતંક વધી ગયો છે. તાજેતરમાં એક હડકાયા કૂતરાએ ગામના 3 લોકોને બટકા ભરી લેતા 3 લોકોને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધૂરામાં પૂરું જૂનાગઢ સિવિલમાં હડકવાના ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાને કારણે આ દર્દીઓની હેરાનગતિ વધી ગઈ છે. પરંતુ ખાસ કરીને ગામમાં અને સર્વત્ર જ્યારે કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે ત્યારે કૂતરાના ખસીકરણ અંગે સરકાર પ્રયત્નશીલ બને તેવી માગણી આ ગામના લોકોએ કરી છે. એક નાનું બાળક, એક મહિલા અને એક વૃદ્ધને હડકાયા કૂતરાએ ભોગ લીધો હતો ને પીઠ ઉપર તેમજ ગરદન અને ગોઠણ ઉપર બચકા ભર્યા હતા. ભીખાભાઈ કાળાભાઈ મારું નામ, અને બજારમાં હેલો આવતો હતો, વાહેથી પકડી લીધું અને પછાડી અને અહીંયા બસકો ભર્યો, પછી અહીંયા હાથે બસકો ભર્યો 2-3 ઠેકાણે, અને પછી ત્યાં કોઈ એટલામાં હતું નહીં. 1-2 ભાઈ આવ્યા, પછી એ વયું ગયું, પછી એ મને ઘીરે લઈને આવ્યા. કૂતરું હડકાયું. કેટલા જણા આખા ગામમાં કેટલા જણા? હવે કહે છે 1-2 ને કઈડ્યું છે, અહીંયા આવે છે એક બાઈને, હવે મને કઈડ્યા પછી. અત્યારે અમે હું એક જ છું, આ તમારા દીકરા છે બે. એ બીજા પીરવડ છે, લગભગ બાજુના ગામના છે, મારા ગામના નથી. હા, એને કૂતરું કીધું, હા, હડકાઈ કૂતરું કીધું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝની પૂરા થઈ છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અનેક ગુનાઓમાં સંડોવાયેલ જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની ઉજ્જૈનથી ધરપકડ કરતી અમરેલી પોલીસ. જૂનાગઢ લાવવાની તજવીજ શરૂ. મેંદરડા તાલુકાના રાજેસર ગામે થયેલ 81 લાખની લૂંટના 3 આરોપીને ભાદર નદીના પટમાંથી દબોચી લેતી પોલીસ. સોની વેપારીએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા. મહાશિવરાત્રિના મેળા અંગે બેઠક બોલાવતા જિલ્લા કલેક્ટર. ગિરનાર ઉપર પાણીનો પ્રશ્ન મીટિંગમાં ગુંજ્યો તો રવાડીમાં પણ સનાતન ધર્મનું સન્માન સચવાય તે જોવા સંતોનો અનુરોધ. માર્કેટિંગ યાર્ડ ઘઉંની બોણીઓથી છલકાયો. સરકાર પોષણક્ષમ ભાવ આપે તેવી ખેડૂતોની માંગ. ખાતર, દવાને બિયારણ પડી રહ્યા છે મોંઘા. અને દિવાન ચોકમાં આવેલ ભંગાર બજારમાં અચાનક આગ ફાટી નીકળી. ફાયર શાખાએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર લીધો કાબુ.
લોખંડનો ભંગાર પલટાયો કાટમાળમાં. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.